आइए हनुमंत विराजिए, कथा कहूमति अनुसार। प्रेम सहित गादी धरूं, पधारिए पवन कुमार। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। बोलो भाई सब संतन की, बोलिए संत राम महाराज की। लोकाभिरामम् रणरङ्गधीरम्, राजीवनेत्रम् रघुवंशनाथम्। कारुण्यरूपम् करुणाकरन्तम्, श्रीरामचन्द्रम् शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम्, जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। वातात्मजं वानरयूथमुख्यम्, श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरुदेव की ओ। नमः पार्वती पतये, हर हर महादेव। राम श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। श्री राम जय जय राम।
कर कंज पद कंजारुणम नव कंज लोचन ऋणं श्रीरामचन्द्र कृपालु भज मन हरन तव भयदारुणं कंदार्पय गणित अमित छवि नवनील नीरद सुंदरं कंदार्पय अगणित नीरद सुंदरं पटपीतमानः तडित रुचि शुचि नौमि जनकसुतावरं पटपीतमा वरं श्रीरामचन्द्र कृपालु भज मन हरन नम शिरमुकुट कुण्डल तिलक चारुदार अंग विभूषणं शिर आजानुभुज सर चाप धर संग्राम जित खर दूषणम आजानुभुज सर क्षणं श्रीरामचन्द्र कृपालु भज मन ऋणं भज दीन बंधु दीने सदा नवदैत्य वंशनिकन्दनं भज दीन बंधु रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम रघुनंद नम श्रीरामचन्द्र कृपालु भज मन ऋणम् इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम् इति मम हृदय कंज निवास कुरु कामादि खलदल गंजनम मम हृदय कंज निवास जनम श्रीरामचन्द्र कृपालु भज मन हरन तव भय दारुणं नव कंजलो चन कंज मुख कर कंज पद कंजारुणं श्रीराम श्रीराम।
પરમાત્માની કૃપાથી આ સંતની ભૂમિ પર મહારાજ શ્રી સંતરામજીનો અખંડ દીપ જ્યાં જલી રહ્યો છે ત્યાં અને અહીં ઉપસ્થિત સૌ સંત સમુદાયની ઉપસ્થિતિમાં આજથી રામચરિતમાનસનું શુભ ગાન આપણે શરૂ કરીએ છીએ. એક મોટે ભાગે એવી પરંપરા રહી છે આપણે ત્યાં એ કોઈ પણ સદગ્રંથનું પારાયણ વક્તા શરૂ કરે, કથા પ્રવચન, તો પ્રથમ પ્રવચનમાં એક મહાત્મય કહેવાનો એક રિવાજ આપણે ત્યાં, કે પછી ભાગવતજી હોય, રામાયણજી હોય, એનું મહાત્મય કહેવાનું. અને મહાત્મય એટલે આ ગ્રંથ વાસ્તવમાં શું છે એનો પ્રારંભિક પરિચય, વાસ્તવિક પરિચય. આજથી 9 દિવસ સુધી આપણે સાથે બેસીને રામકથાની મંગલમયી ચોપાઈઓ ગાઈશું. એના પાત્રો, પ્રસંગો દ્વારા નિષ્પન્ન થતા સિદ્ધાંતોની ચર્ચા કરીશું. પણ હકીકતમાં આ ગ્રંથ શું છે? આમ તો હંમેશા કહેવાની ઈચ્છા થાય કે રામાયણની કથાની કોને ખબર નથી? દરેક વ્યક્તિને ખબર હોય કે રામાયણમાં શું આવે. એક સમ્રાટ ચક્રવર્તી થયા દશરથજી, અને ત્યાં 4 પુત્રો હતા. જનકપુરમાં એમનું લગ્ન થયું. રામને ગાદી મળવાની હતી, એમાં વનમાં જવું પડ્યું. પાછળથી અવધેશનું અવસાન થયું. ભરતજીએ ગાદી સ્વીકારી નહીં. રામ ચિત્રકૂટથી પંચવટી ગયા. ત્યાંથી સીતાજીને રાવણ નામનો એક અસુર લઈ ગયો. રામજીએ રીંછ અને વાંદરાઓને ભેગા કર્યા, સેતુ બાંધ્યો, રાવણ ઉપર ચડાઈ કરી. રાવણ અને રાક્ષસોનો નાશ થયો. સીતાજીને લઈને રામજી અયોધ્યા પધાર્યા. રામ રાજ્યાભિષેક થયો. રામ રાજ્યની સ્થાપના થઈ. રામાયણની કથા પૂરી થઈ. આ કથા છે જે દરેક લોકોના હૃદયમાં બેસેલી કથા છે. આટલી વાત માટે 9 દિવસ, 9 દિવસ તો એક પારાયણનો નિયમ છે નવાનનો, એટલે બાકી વર્ષો સુધી સંતો બોલતા રહ્યા. વાત તો આટલી જ છે. એના માટે આટલો મોટો ખર્ચ, આટલો મોટો સમયનો ભોગ, આટલું મોટું આયોજન, કેટલી શક્તિઓ કામે લગાડવી પડે. તો એ વિચારતા કરે છે કે રામકથા એ કેવલ અડધી મિનિટમાં કહેવાતી વાર્તા જ માત્ર નથી. રામકથા એક સમ્રાટના પુત્રનું ચરિત્ર જ માત્ર નથી. રામકથા એ રામ રાવણનું યુદ્ધ જ માત્ર નથી. એ બધું પ્રાચીન તથ્ય હોવા છતાં એની સાથોસાથ રામકથા એ કંઈક જુદી જ વાત આપણી આગળ મૂકે. એક વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આ કથા એટલે પ્રાચીન કથા છે. વર્ષો પહેલા આ દેશની પવિત્ર ભૂમિ ઉપર ઘટેલી ઘટના છે. કથા પ્રાચીન છે, ખૂબ પુરાણી છે, પણ અર્વાચીન સમસ્યાનો ઉકેલ છે. આ પ્રાચીન કથાના એક પ્રસંગો, એનું એક પાત્ર અત્યારે વર્તમાન જગત માટે જે સમસ્યાઓ પેદા થઈ છે, જે પ્રશ્નાર્થો ખડા થયા, વ્યક્તિગત જીવનથી રાષ્ટ્ર અને રાષ્ટ્રથી વિશ્વ સુધી જે પ્રશ્નો પેદા થયા છે, એનો આ પ્રાચીન કથા ઉકેલ આપે છે. એટલું જ નહીં, રામાયણના ઉપાસકોને એમ લાગે છે કે આ કથા ભવિષ્યની માનવ જાત માટે એક પ્રેરણા પ્રદાન કરે. એટલે કેવલ કથા નથી. હું તમને એક જ વાત કહીશ કે કેવલ એક રાજકુમારનું ચરિત્ર હોત તો માની લો કે અમે તો કદાચ એનું ગાન કરતે. તુલસીદાસજીને રામ પ્રિય હતા તો તુલસી પણ એનું ગાન કરી ગયા. પણ ચંદ્રશેખર ભગવાન, ચંદ્રમૌલેશ્વર શિવ કોઈ દિવસ આ કથાનું ગાન ન કરે. યાજ્ઞવલ્ક જેવા મહાપુરુષ આ કથાનું ગાન ન કરે. જો કેવલ વાર્તા હોત તો. રામકથા અમારે અયોધ્યાના મહાત્માઓ એવી એક કહેવત કહે છે
એ રામકથાને એમણે 3 ભાગમાં વહેંચી છે. બાલકાંડનો આરંભ, અયોધ્યાકાંડનો અથવા તો રામાયણનો મધ્ય, અયોધ્યાકાંડનો અંત અને ઉત્તરકાંડનો અંત. એમ કહે છે સંતો કે બાલકાંડનો આરંભ, અયોધ્યાનો મધ્ય અને ઉત્તરનો અંત, અને બરાબર સમજે, આત્મસાત કરે એ પૂરો સંત. આવી એક કહેવત છે. રામાયણના મહાપુરુષોને રામાયણના ચિંતન સ્મરણ પછી એમ લાગ્યું છે કે રામાયણનો બાલકાંડ, રામાયણનો અયોધ્યાકાંડ યાની મધ્ય ભાગ અને રામાયણનો ઉત્તરકાંડ યાની સમાપ્તિનો ભાગ, આ 3 વસ્તુ સમગ્ર જગતને 3 વસ્તુ આપે છે. પ્રમાણ આપીને કહી શકાય કે રામાયણનો પ્રારંભ માનવ માત્રને શિક્ષા આપે છે. પ્રારંભમાં સતીનું ચરિત્ર આવે છે. જયારે કથા આપણે શરૂ કરીશું ત્યારે લઈશું. ભગવાન શિવજીના પત્ની દક્ષપુત્રી સતી, એને શિક્ષા મળી. રામાયણનો આરંભ માનવીને શિક્ષા આપે છે. પણ રામાયણ કેવલ શિક્ષાથી અટકતું નથી. મોટે ભાગે અમુક માણસો અવારનવાર એમ કહેતા રહેતા હતા કે રામાયણ લોક શિક્ષણનું કામ કરે છે, શિક્ષા જરૂર આપે છે એની ના નહીં, પણ કેવલ રામાયણે શિક્ષાથી વાત અટકાવી નથી. રામાયણનો પ્રારંભ શિક્ષા પ્રદાન કરે છે અને રામાયણનો મધ્ય માનવીને દીક્ષા પ્રદાન કરે. મધ્યમાં ભરત ચરિત્ર અને ભરતજીએ એક અદ્ભુત દીક્ષા સમાજને જીવી બતાવી. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભારત કો મુનિ મન અગમ યમ નિયમ સમ દમ વિષમ વ્રત આચરત કો સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભારત કો દુઃખ દાહ દારિદ દંભ દૂષણ સુયસ મિસુખ अपहारत को कलिकाल तुलसी से शठन हठि राम सन्मुख करत को सिय राम प्रेम પિયુષ પૂરન. રામાયણનો મધ્ય ભાગ માનવીના અંતઃકરણને દીક્ષિત કરે છે. રામાયણનો પ્રારંભ માનવ સમાજને શિક્ષા આપે છે, મધ્ય દીક્ષા આપે છે, અને રામાયણનો અંત પ્રેમની ભિક્ષા આપે છે. 3 ભાગમાં રામાયણને વહેંચી શકાય. પ્રારંભ શિક્ષા, મધ્ય દીક્ષા, અંત ભિક્ષા. રામાયણનો ઉત્તરકાંડ બરાબર ધ્યાનથી આપ વાંચશો, એનું સ્મરણ કરશો તો ખ્યાલ આવશે. યોગીઓ, સનકાદિકો, ભગવાન શિવ બધા જ એક વસ્તુની ભિક્ષા ઉત્તરકાંડમાં માંગે છે. બાર બાર બર માંગહું હર્ષિ દેહુ શ્રી રંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. સનકાદિકોને લઈએ તો પરમાનંદ કૃપાયતન તુમ પરિપૂર્ણ કામ પ્રેમ ભક્તિ અનપાયની દેહુ હમહિ શ્રી રામ. સ્વયં ગોસ્વામીજીને લઈએ તો કામિહિ નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તેમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહું. પ્રેમની ભિક્ષા આપે. તો 3 વસ્તુ ચરિતાર્થ કરે છે આ ગ્રંથ. એવા એક મહાન ગ્રંથનું ગાન કરવા માટે આપણે ભેગા થયા છે. 9 દિવસ સુધી રામાયણના કથા પ્રસંગો દ્વારા, રામાયણના પાત્રો દ્વારા અને તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા આપણે આપણા જીવનનું દર્શન કરવા માટે ભેગા થયા છે. રામકથા એ રામજીના જીવનનું દર્શન તો છે જ, પણ સાથોસાથ 9 દિવસ સુધી આપણે આપણા જીવનનું દર્શન કરવા માટેનું આ એક દર્પણ લઈને બેઠા છે. ઈમાનદારીપૂર્વક કહી શકાય કે એક રીતે આપણે આ કથાને 9 દિવસ સ્મરણ ચિંતન કરીએ, શ્રવણ કરીએ, તો 9 દિવસમાં આપણે જાહેર કરીએ કે ન કરીએ એક વાત જુદી છે, પણ આ દર્પણમાં 9 દિવસ જોવાથી એક વસ્તુની તો મને તમને ચોક્કસ ખબર પડી જાય
કે હું રામ જેવો દેખાઉં છું કે રાવણ જેવો દેખાઉં છું. મારું જીવન શૂર્પણખા જેવું છે કે શબરી જેવું છે. હું ઋષિ જેવું જીવું છું કે કોઈ રાક્ષસ જેવું જીવું છું. આનું આ દર્શન છે. કથા પ્રાચીન છે. મારા અને તમારા જીવનનું આ દર્શન છે. 9 દિવસના આપણા કથા પ્રવચન અને કથા ગાન દરમિયાન એકાદ પ્રસંગ તો અવશ્ય એવો આવશે જે પ્રસંગમાં હું ને તમે આપણી જાતને જોતા હઈશું કે આવી ઘટના મારા જીવનમાં બની રહી છે. એકાદ પાત્ર, કારણ કે આપણે રામાયણનું કોઈ ને કોઈ પાત્ર છે. કથા પ્રાચીન છે, બાર બાર યાદ આપ. પણ તુલસીના રામ એ કેવલ ત્રેતાયુગના રામ નથી. તુલસીના હનુમાન એ કેવલ ત્રેતાયુગના હનુમાન નથી. તુલસીના ભરત એ કેવલ ત્રેતાયુગના ભરત નથી. તુલસીના પાત્રો તો સદા કાળ વર્તમાન છે. એ કેવલ ત્રેતાયુગની જ ઘટના હોત તો આટલું બધું મહત્વ ન રહે. પણ ત્રેતાયુગની ઘટના મિનિટે મિનિટે જીવાય છે મારા અને તમારા જીવનમાં. કેવલ ત્રેતાયુગની ઘટના માનીને મૂકી દઈએ તો એ આદર્શોને, એ મહાપુરુષોને વંદન કરીને આપણે છોડી દઈએ અને કદાચ છૂટી પણ જઈએ કે ભાઈ એ ત્રેતાયુગમાં થઈ શકે, કલયુગમાં ન થઈ શકે. આવો છુટકારો પણ મેળવી લઈએ, સંભવ છે. પણ નહીં, તુલસીના બધા પાત્રો દરેકે દરેક યુગમાં દેખાય છે. આપણા જીવનમાં આપણને એનું દર્શન થશે 9 દિવસમાં. અને બીજા અર્થમાં કહું તો ખાલી જીવનને ભરવા માટે આ 9 દિવસનો પુનીત પ્રસંગ છે. બહારથી તો રોજ સ્નાન કરીએ છીએ, ભીતરથી સ્નાન કરવાના આ 9 દિવસો છે. અંતઃકરણને નવડાવવાના આ 9 દિવસો છે. તુલસીદાસજીને ખબર કે કથા લખું છું એટલે કોઈ પૂછશે કે આ કથા કરીએ, કહીએ, ગાઈએ, સાંભળીએ તો ફાયદો શું, એનું ફળ શું? લોકોને તો ફળ જોઈએ ને. તો તુલસીદાસજી કહે આ કથાનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ કરશે એને ફળ શું મળશે? રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનગી જગાવગી કલિમાલ માનો મલ ધોઈ બીનુ શ્રમ રામ ધામ સિધાવગી. રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનગી જગાવગી. આ ચરિત્રને જે ગાશે, કહેશે, સાંભળશે એ કળયુગના મેલથી મુક્ત થઈને, મનના મેલને ધોઈને ધીરે ધીરે રામ તરફ યાત્રાનો આરંભ કરશે, રામ સુધી પહોંચી શકશે. એમ તુલસીદાસજીએ પોતાના જીવનના અનુભવથી કહ્યું છે. તો આ 9 દિવસમાં મારી તમારી રામ યાત્રા છે. પ્રયાસ કરીએ કે પહોંચી શકીએ કે કેમ. કારણ કે તુલસીદાસ, આપણે ત્યાં જૂના કાળમાં તો કઈ વાહનો નહોતા, એટલે કોઈ યાત્રા કરવી હોય, દ્વારિકા જવું હોય, ગિરનાર જવું હોય, બદ્રી કેદાર જવું હોય તો લોકો પેદલ જતા ને, વાહનો નહોતા. અને રસ્તામાં પણ એવી કોઈ સુવિધાઓ નહોતી. એટલે જે લોકો જતા એ સારો સંગાથ લે, સારો સંગ સાથે લે, ભાતું સાથે લે ખાવાનું, અને એક વસ્તુ નક્કી કરે કે મારે દ્વારિકા જવું છે કે બદ્રીનારાયણ જવું છે. 3 વસ્તુ નક્કી કરે યાત્રામાં. 9 દિવસની આપણી આ રામ યાત્રા છે. આ યાત્રામાં તુલસીદાસજી કહે કયું ભાતું લેશો, કોનો સંગ કરશો, કઈ રીતે સફળ થશો. બડી સુંદર બાત ગોસ્વામીજીને કહી કે પેલામાં તો માણસ થેપલા લે, પૂરી લે ભાતામાં, કોઈ સજ્જનનો, કુટુંબીઓનો, મિત્રનો સંગ કરે. પણ આ એક જીવનની જે રામ યાત્રા છે, આમાં કયું ભાતું લેશો, કયા ભાતાની જરૂર છે, કોના સંગની જરૂર છે. બાબાજીએ લખ્યું કે આ યાત્રાને જો સફળ કરવી હોય તો શ્રદ્ધાનું ભાતું જોઈએ. શ્રદ્ધા વગર શક્ય નથી. પ્રત્યેક વ્યક્તિ પાસે આત્માની સ્વીકૃતિમાંથી પ્રગટ થયેલી એક શ્રદ્ધાનું દિવ્ય ભાતું જોઈએ આ યાત્રાને સફળ કરવામાં. બીજું, કોઈ સંતનો સંગ જોઈએ. રામ યાત્રા સંત સંગ વગર શક્ય નથી. અને ત્રીજું, ઇષ્ટ ઉપાસના પ્રબળ હોવી જોઈએ. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ તિન કહ માનસ અગમયતી
जिनहि न प्रिय रघुनाथ. જેની પાસે શ્રદ્ધાનો અભાવ છે, કારણ કે આ ગ્રંથ બુદ્ધિથી પકડી શકાતો નથી. હંમેશા કહેવાની ઈચ્છા થાય કે રામચરિત માનસ ઉપર તમે ખૂબ અધ્યયન કરો અને બુદ્ધિથી ખૂબ વિચારો, આના ઉપર એક મોટો નિબંધ લખો તો તમે કદાચ રામચરિત માનસ ઉપર પીએચડી થઈ શકો, પણ સંત ન થઈ શકો. બુદ્ધિ છોડવી પડે. બુદ્ધિનો આ વિષય નથી. તરકીને જાય બુદ્ધિ મન બાની. રામ કથા એ મન બુદ્ધિ વાણીથી પકડી શકાય એવો ગ્રંથ નથી. ત્યાં તો હૃદય લગાડવું પડે, અંતઃકરણ મૂકવું પડે. તો શ્રદ્ધા જોઈશે, કોઈ સંતનો સંગ જોઈશે, અને ઇષ્ટ પ્રેમ પ્રબળ હોવો જોઈએ, ઇષ્ટ ઉપાસના મજબૂત હોવી જોઈએ. તો આ ગ્રંથની યાત્રા આપણે બરાબર સફળતાપૂર્વક કરી શકીએ. કેવલ બુદ્ધિથી આ ગ્રંથ નહીં સમજાય. સતી બુદ્ધિ અને અહમનો પ્રયોગ કરવા ગયા તો નિષ્ફળ ગયા. જેમ મંદિરમાં જઈએ અને બૂટ બહાર રાખવા પડે, અંદર ન લઈ જવાય, એમ રામ દરબારમાં જઈએ ત્યારે મારે તમારે 9 દિવસ સુધી આ 2 બૂટ બહાર રાખવાના, એક બુદ્ધિનો અને બીજો અહંકારનો. આ 2 બૂટ બહાર ઉતારીશું તો જ સમજાશે. બુદ્ધિ અને અહમ 2 વસ્તુ હશે તો આ ગ્રંથ ન તો બોલનાર સમજી શકે, ન તો સાંભળનાર સમજી શકે. આ ગ્રંથ તો સ્વાંતઃ સુખાય, તુલસી રઘુનાથ ગાથા, ભાષા નિબંધ મતિ મંજ. અને એ દ્રષ્ટિ લઈને જો બેસીશું તો આમાં શું નથી. આ રામાયણની કથા અમે કહીએ છીએ એટલે રામાયણના વખાણ કરવા નથી કહેતો, એ તો પ્રત્યેક વ્યક્તિ અનુભવી શકે. એક એક જીવનની વસ્તુ આમાં મૂકી. આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે, તમે સાંભળી હશે. રેલવે સ્ટેશનમાં એક 60 વર્ષના વયોવૃદ્ધ દાદા બેઠા બેઠા રામચરિત માનસનો પાઠ કરતા હતા. હજુ ટ્રેન આવી નહોતી, તો બેઠા બેઠા રામાયણજીનો પાઠ કરે, ચોપાઈઓ સ્વાધ્યાય કરતા. એને એમ કે ટ્રેન આવે ત્યાં સુધી રામાયણજીનો પાઠ કરો. તો એક નવ દંપતી ઉભા હતા, પતિ પત્ની, ભણેલા હતા, એટલે એમણે પેલા દાદાની મશ્કરી કરી. દાદા શું વાંચો છો? બોલે રામાયણ. કહ્યું આ તમે લોકોએ વર્ષોથી રામાયણ પકડ્યું છે, છોડતા જ નથી. હવે કેટલા નવા નવા ગ્રંથો રચાયા, કેટલી નવલકથાઓ, કેટલા નવા નવા કાવ્ય સંગ્રહો, અને તમે આ એકનું એક રામચરિત માનસ 400 વર્ષ પહેલાનું પકડ્યું, બસ ગાયા જ કરો. આમાં છે શું? એવું પેલા દાદાને પૂછ્યું. દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ હું કઈ રામાયણનો વિદ્વાન નથી કે આમાં શું છે એ સાબિત કરી શકું. મને ગમે છે એટલે હું વાંચું છું. આમાં શું છે હું સાબિત નહીં કરી શકું, પણ યુવાનને કહ્યું તું ભણેલો છે એટલે તું એટલું સાબિત કરી દે કે આમાં શું નથી. એટલે કહ્યું એ તો તમને રામાયણ ઉપર પ્રેમ છે એટલે તમે દલીલ કરો છો, બાકી શું આમાં બધું જ છે? પેલા વડીલે કહ્યું કે મારી શ્રદ્ધા છે, આમાં બધું જ છે. પ્રમાણ કે પ્રમાણ હું આપી શકું એમ નથી, મને શ્રદ્ધા છે, મારો આત્મા એમ કહે છે આ ગ્રંથમાં બધું જ. આમ ચર્ચા કરે ત્યાં ટ્રેન આવી. હવે એ ટ્રેન ત્યાં કરીબ 2-3 મિનિટ રોકાવાનો એનો સમય, એટલે બધા ઉતાવળમાં દોડીને ટ્રેનમાં ચડ્યા. પેલા દાદા પણ ચડ્યા, યુવાન પણ. દાદાને જગ્યા મળી ગઈ, બેસી ગયા. ટ્રેન ઉપડી, ગાડી એની સ્પીડ પકડી અને પેલા દાદા પાછું રામાયણ કાઢીને વાંચવા માંડ્યા. એમાં પેલો યુવાન જે રામાયણજીની ટીકા કરતો હતો એને બૂમ પાડી, ગાડી રોકો. એ બધાને આશ્ચર્ય થયું, શું થયું? ત્યાં તો એમણે ચેઇન ખેંચીને ટ્રેનને રોકી રાખી. બધાએ પૂછ્યું શું થયું? એ બોલે ઉતાવળમાં હું ચડી ગયો અને મારા પત્ની રહી ગયા. પેલા દાદાએ સાંભળ્યું, બોલે શું થયું ભાઈ? કહ્યું દાદા આપણે ચર્ચા કરતા હતા ને એમાં ટ્રેન આવીને દોડાદોડીમાં હું ચડી ગયો અને મારા પત્ની રહી ગયા. બોલે દીકરા ખોટું ના લાગે તો એક વાત કહું યુવાન, શું કે તે રામાયણ વાંચ્યું હોત કે સાંભળ્યું હોત ને તો તું આ ભૂલ તો ન જ કર. બોલે આનો ખુલાસો રામાયણમાં છે કે હા રામાયણમાં લખ્યું છે કોઈ વાહનમાં બેસવું હોય તો પહેલા પત્નીને બેસાડાય અને પછી પોતાએ બેસાય, એવું રામાયણમાં લખ્યું છે. તે જો સાંભળ્યું હોત ના તો આ પત્ની રહી ગઈ અને તું અંદર ચડી ગયો, આ ઘટના ન બનત. બોલે એવું ક્યાં લખ્યું છે? કહ્યું રામાયણમાં નૌકામાં બેસવાનો પ્રસંગ આવ્યો ત્યારે પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. નૌકામાં બેસવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે સૌ પ્રથમ શ્રી સીતાજીને બેસાડ્યા, પછી રામજી બેઠા છે. તે એક વખત ક્યાંક કથાય કેવલ સાંભળી હોત તો તું આ ભૂલ ન કરે. રામકથામાં શું નથી? એક વસ્તુ ચોક્કસ કહું કે મારું ને તમારું જે આયુષ્ય છે વર્તમાન જગતમાં 50, 70, 75 કે 100 વર્ષનું, એ 100 વર્ષનું જીવન જીવવા માટે જેટલો સામાન માણસને જોઈએ એ દરેક સામાન રામકથા પૂરો પાડે. એ નિર્વિવાદ વાત છે, જેને જીવવું હોય એને. તો
આવો એ જીવનની વાતોને સમજવા માટે 9 દિવસ સુધી તુલસીની ચોપાઈઓનું ગાન કરીએ. આ ગ્રંથની અંદર 7 સોપાન છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 કાંડની અંદર ગોસ્વામીજીએ ચોપાઈઓ લખી છે, દોહાઓ લખ્યા છે, સોરઠાઓ લખ્યા, છંદો લખ્યા. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા પોતે, સંસ્કૃતમાં મંત્રો પણ લખ્યા. પણ તુલસીદાસજીને એમ થયું કે ભગવાન રામ રામ રાજ્ય કરવા માટે અયોધ્યાનું શાસન છોડી અને 14 વર્ષ સુધી પેદલ ચાલી અને ભીલોની સાથે રહ્યા, નિષાદોની સાથે જીવન જીવ્યા, ત્યારે રામરાજ્ય આવ્યું. તો ગોસ્વામીજીને થયું સંસ્કૃત એક પરમ વંદનીય ભાષા છે, પણ ઘણી અઘરી અને કઠિન ભાષા છે. રામ જો રાજ્ય છોડીને, રાજગાદી છોડીને નાનામાં નાના માણસો સુધી ગયા હોય તો તુલસીજીને લાગ્યું કે વર્તમાન જગતમાં મારે આટલી અઘરી ભાષાને વંદન કરી, મંગલાચરણમાં એને પ્રસ્થાપિત કરી, એને દંડવત કરીને મારે લોકોની ભાષામાં આ ગ્રંથ રચવો છે. ઝૂંપડાથી માંડીને વિદ્વાનો સુધી બધા જ સમજી શકે એવી ક્ષેત્રીય ભાષામાં, લોકભોગ્ય ભાષામાં આ ગ્રંથની રચના તુલસીદાસજીએ સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવા છતાં એકદમ ગ્રામીણ ભાષામાં આ ગ્રંથની રચના થઈ. શુદ્ધ હિન્દી પણ નહીં, ક્ષેત્રીય હિન્દી, પ્રાદેશિક હિન્દી, જે પ્રદેશની કથા આવી એ પ્રદેશમાં બોલાતી ભાષા, એનો રણકો આમાં પડે. એટલે એકદમ સરળ ભાષામાં એમણે આ ગ્રંથ રચ્યો. તુલસીદાસજીના જીવનનું દર્શન છે કે કઠિનમાં કઠિન સિદ્ધાંતને લોક હૃદય સુધી પહોંચાડવા માટે લોકોની ભાષામાં પહોંચવું, અને એ લોકો સફળ થયા છે. તમે ખૂબ ઊંચી ભાષા બોલ્યા કરો તો તમારી વિદ્વતાનું પૂજન થશે, તમારા પાંડિત્યને વંદન કરવું પડે, એમાં બે મત નહીં. પણ તેથી આ દેશની અંદર હિમાલય જેવી વિભૂતિઓ ઉત્પન્ન થઈ, હિમાલય જેવી ઊંચાઈ ઉભી થઈ, પણ લોકો એનાથી ઘણા દૂર રહી ગયા. લોકો એને દૂરથી જોતા રહ્યા. ન હિમાલય નીચે નમ્યો, ન લોકો ઉપર જઈ શક્યા. એક દૂરી રહી ગઈ. એ દૂરીને એક સેતુ બનીને તુલસીદાસજીએ મિટાવી. તુલસીની રામકથામાં 400 ગાઉનો રામે સમુદ્ર જ બાંધ્યો, અને એટલો સેતુ નથી. તુલસીના રામચરિત માનસમાં એક જબરદસ્ત સેતુની કથા છે. માનવ વચ્ચે, સામાન્ય માનવીથી લઈને ભગવાન રામ સુધી એક એટલા સેતુઓ નિર્માણ કર્યા છે આ યુગ પુરુષે. તો એકદમ લોકોની ભાષામાં તુલસીજી બોલ્યા. બુદ્ધ વિશ્રામ સકલ જનરંજની. આ ગ્રંથ વિદ્વાનોનો વિશ્રામ છે. વિદ્વાનો એટલા બધા આના પાછળ હવે મથ્યા છે કે વિદ્વાનોની આમ બુદ્ધિ કામ કરતી નથી. આટલા રહસ્યો એક એક ચોપાઈમાંથી ખુલી રહ્યા. દિને દિને નવમ નવમ. અને સામાન્યમાં સામાન્ય માનવીને આ તુલસીનો ગ્રંથ આરામ પ્રદાન કરતો થયો. મારો તો નિજી અનુભવ છે કે એક કથા પછીના મારા ઉપર પુષ્કળ પત્રો આવતા રહ્યા. એના ઉપરથી હું એક સર્વે કરતો રહ્યો છું કે આ કથા લોકમાનસ સુધી કેટલી પહોંચે છે. હું મુંબઈમાં કથા કહેતો હતો ચોપાટી ઉપર. 6થા દિવસની કથા હતી. એક ભાઈ મારી પાસે આવ્યો, મારા ઉતારે. મને કહ્યું, મારે ઘરે આવ, 5 મિનિટ ચાય પાણી માટે આવશો? મેં કહ્યું, ભાઈ મને કોઈ જગ્યાએ આવવામાં તકલીફ નથી, પણ મુંબઈ આટલી મોટી નગરી છે, લોકોનો ભાવ હોય, કેટલી જગ્યાએ પહોંચી શકાય. એક જગ્યાએ જાઉં, બીજી જગ્યાએ ન પહોંચાય તો કોઈનું દિલ દુભાય. એટલે જેને મળવું હોય તે મારા ઉતારે જ આવે એવું ગોઠવું છે. કેવલ આ કારણ છે, બધી જગ્યાએ પહોંચી શકાતું નથી. તો આંખમાં આંસુ સાથે માણસ જતો રહે. બીજા દિવસે પાછો આવ્યો, એક જ વાત, મારે ઘરે આવશો? મેં પાછો એ જ જવાબ આપ્યો, જતો રહ્યો. ત્રીજે દિવસે પૂર્ણાવતીના પહેલાના દિવસે મને એમ થયું, કેમ આપે એકની એક વાત? બોલે, હું વિદેશી કાર મોટરો આયાત કરું છું અને વેચું છું, એ મારો ધંધો છે. લાખોપતિ માણસ. મેં કથા પહેલી વાર સાંભળી. આના પહેલા કેસેટો સાંભળેલી. આજ પહેલી વાર ચોપાટીમાં બેસીને કથા સાંભળવાનો નિર્ણય કર્યો. આપ મારે ઘરે આવીને 5 મિનિટ બેસીને ચાયની એક રકાબી જો પી જાઓ
તો મારા કબાટમાં વિદેશી દારૂની જે બોટલો છે બધી હું ફોડી નાખું. હું જિંદગીભર શરાબ છોડી દઉં જો આપ મારે ઘરે ચા પીવા આવો તો. મારે સાંજની સંધ્યા કરવાની હતી, મેં કીધું હું સંધ્યા પછી કરીશ, પહેલા તારે ઘરે ચા પી જાઉં. હું ગયો, મારી રૂબરૂ વૈષ્ણવ હતા, ભાટિયા હતા. એની એક વૃદ્ધ માં, એની પત્ની, એક બેબી આનાથી ત્રાસી ગયેલા, એટલો શરાબી માણસ, પણ કેવલ તુલસીની ચોપાઈ ગયો. કેવલ તુલસીની કથા, તુલસીનું જીવન દર્શન રજૂ કરવાની જે તુલસીદાસજીની એક આગવી અને મૌલિક વ્યવસ્થા છે તુલસીના ગ્રંથમાં, એને એટલી અસર કરી એ માણસ ઉપર કે એને મારી નજર સામે બધી શરાબની બોટલો ફેંકી દીધી. મેં એને ના પાડી કે તમારું વર્ષો જૂનું આ વ્યસન તમે કદાચ અત્યારે આવેશમાં ફેંકતા હશો, પાછું પકડી લેજો. બોલે નહીં, રામ દરબારમાં મેં સંકલ્પ કર્યો છે. મારો કહેવાનો મૂળ આશય એ છે કે આ કથા સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને વિદ્વાનોનો વિશ્રામ છે. તુલસીદાસજીએ મોટું કામ આ કર્યું છે, લોક હૃદય સુધી પહોંચ્યા છે. આપણે કથા સાંભળીએ છીએ, કાશીના બધા વિદ્વાનો ભેગા થયા અને કબીરને ઘેરી વળ્યા. કબીરજીને પૂછ્યું કે બાબા એક પ્રશ્ન છે, શું 48 વર્ષથી અમે કાશીમાં બેઠા છીએ, અમારે રૂવાડે રૂવાડે વેદ પ્રગટી ચૂક્યો છે, અમે હાલતા ચાલતા વેદ બની ગયા છે, આટલા વિદ્વાનો, પણ આટલું વેદનું અધ્યયન કરવા છતાં, આટલું જ્ઞાન પ્રાપ્ત કરવા છતાં અમારી વાત લોકોના હૃદય સુધી નથી ઉતરતી, અને તમે કાંઈ ભણ્યા નથી છતાં સીધી સાદી વાત કરો તો એ લોકો નાચવા લાગે. એનું કારણ શું? તમને સંસ્કૃત આવડતું નથી, તમે એકદમ પેલી ભાષામાં બોલો છો, અને છતાં તમારી વાત લોક હૃદય સુધી પહોંચી ગઈ, લોકોમાં ક્રાંતિ થઈ, લોકો બેઠા થઈ ગયા, અને અમારી વાત લોકો સુધી કેમ ન પહોંચી? કબીરે પ્રત્યુત્તર બહુ સરસ આપ્યું. કબીરે કહ્યું, ભાઈ વડીલો વિદ્વાનો, આપ તો વૈદિક સંસ્કૃતિની પરંપરા સાચવી રહ્યા છો, તમને મારે દંડવત કરવાના, પણ છતાંય તમે સફળ ન થયા. એનું જો કબીર કહે ખોટું ના લાગે તો કારણ આપો. શું? મને જે લાગે છે કારણ આપું. કબીર કહે, પંડિતોએ કહ્યું આપો, તો કહે એક જ કારણ છે. શું? તમે આટલું અધ્યયન કરવા છતાં લોકો સુધી ન પહોંચી શક્યાનું પહોંચી ગયો, એનું એક જ કારણ કે તુમ કહેતે હો કાગજ લેખી, મેં કહેતા નિજ નયન કી દેખી. તમે કેવલ કાગળમાં લખેલી વાત બોલ્યા કર્યા છો, અને મેં મારા આંખથી જોયેલી, મારા જીવનમાં અનુભવેલું, મેં સ્વાંતઃ સુખ મેળવેલું, એ મેં લોકોની પાસે મૂક્યું છે. લોકોની વાત લોકો સુધી મેં પહોંચાડી છે, લોકોની ભાષામાં, અને તેથી લોકો એને સ્વીકારતા થયા. તો તુલસીદાસજીએ એ કામ કર્યું છે, એકદમ સાદી સીધી ભાષા. એટલું જ નહીં, જ્યાં શ વાપરવો જોઈએ ત્યાં બધી જગ્યાએ સ જ વાપર્યો, એકદમ ક્ષત્રિય પ્રયોગ કર્યો, એકદમ ગ્રામીણ ભાષા. ભાષા બદ્ધ કરમ મેં સોઈ, મોરે મન પ્રબોધ જેહી હોય. તુલસીદાસજીના 3 હેતુ છે રામાયણની પાસે. 3 હેતુ એને બાલકાંડમાં કહી દીધા. સૌપ્રથમ તુલસીનો આ કથા લખવા પાછળનો હેતુ સ્વાંતઃ સુખાય તુલસી રઘુનાથ દાથા ભાષા નિબંધ મતિ મંજુલ માતનવતી. મારા અંતઃકરણના સુખ માટે આ ગ્રંથની રચના કરું છું, બીજાને ઉપદેશવા માટે નહીં. મારા અંતઃકરણને સુખ પ્રાપ્ત થાય, બસ એટલા માટે આ ગ્રંથ. બીજું, મોરે મન પ્રબોધ જેહી હોય, મારા મનને બોધ. તુલસીદાસજી વધારે અસરકારક રહ્યા એનું એક કારણ આ, એમણે માનવીને બોધ આપવાની કોશિશ નથી કરી, પોતાના મનને જ બોધ આપ્યો. આખા રામચરિતમાનસમાં તુલસીદાસજીએ જ્યાં જ્યાં ટકોર કરી છે ત્યાં પોતાના મનને જ કરી. આટલું મોટું શાસ્ત્ર જગતને આપનારો એ મહાપુરુષ ઉત્તરકાંડની છેલ્લી પંક્તિઓમાં એમ લખે, જાકી કૃપા લવલેશ તે મતિમંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાગી કહું. પોતાની જાતને મતિમંદ તરીકે જાહેર કરે છે. જેને રામનો સાક્ષાત્કાર થયેલો, હનુમાનજીનો સાક્ષાત્કાર થયેલો, એવી સંત વિભૂતિ એમ કહે, હજી હું મતિમંદ છું. જ્યાં જોઈએ ત્યાં પોતાના મનને એમણે બોધ આપ્યો છે. તો પહેલું કારણ છે કથાની પાછળ સ્વાંતઃ સુખ પ્રાપ્ત થાય. બીજું કારણ મારા મનને બોધ મળે, અને ત્રીજું કારણ નિજ ગીરા પાવની કરણ કારણે
રામ જસ તુલસી કહ્યો, રઘુબીર ચરિત અપાર બારિધિ પાર કવિ કોને નયો. મારી વાણીને મમત્વેતા વાણી ગુણ કથન પૂર્ણ, મારી વાણીને દિવ્ય કરવા માટે, મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથાનું દાન કરી રહ્યો છું. એમ તુલસીદાસજીએ 3 સિદ્ધાંતો મૂક્યા છે. આપણે પણ આ કથાને સ્વાંતઃ સુખ માટે, મનને પ્રબોધ માટે, વાણી અને શ્રવણના સાફલ્ય માટે આજથી શરૂ કરીએ. દરેક વ્યક્તિમાં પડેલો રામ બેઠો થાય, રામ ખુલે એટલા માટે આ કથા છે. 9 દિવસ સુધી રામાયણનું ગાન અહીંયા આપણે કરીશું. તુલસીદાસજી એક મોટું કામ એ કર્યું કે આ કથા, જો કે આપણે ત્યાં રામાયણ શબ્દ પ્રચલિત છે એટલે એ શબ્દ વાપરું છું. જેમ એક માન સરોવર હિમાલયમાં, તુલસીદાસજી એક બીજું માન સરોવર ઉભું કર્યું. ફરક એટલો, હિમાલયમાં રહેલું માન સરોવર સ્થિર છે, તુલસીદાસજીનું આ માન સરોવર હાલતું ચાલતું છે. હિમાલયના માન સરોવરે આપણે જવું પડે ત્યારે આ માન સરોવર આપણા આંગણા સુધી આવે, આપણા ઘર સુધી આવે. હિમાલયના માન સરોવરમાં શુદ્ધ પાણી ભર્યું છે, જળ ભર્યું છે. તુલસીના માન સરોવરમાં એક સિદ્ધ સંતની વાણી ભરી છે. હિમાલયના માન સરોવરમાં માણસ સ્નાન કરે તો શરીરનો મેલ જાય, શુદ્ધિ અનુભવે. આ માન સરોવરમાં જે સ્નાન કરે એના મનનો મેલ અને કળયુગનો મેલ ખલાસ થાય. ભારતીય સંગીતના દૈવી સુરોનો અનુભવ કરો. સંગીત ઇન ભારત સાથે. સંગીત ઇન ભારત સાથે